વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં યુવતીના મોતની ઘટનાને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। મોતીવાડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો। ટ્યુશનથી છૂટીને ઘરે જતી યુવતીનો મૃતદેહ મળ્યો। પારડી પીઆઈ, એલસીબી પીઆઈ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। અઘટિત ઘટના બાદ હત્યા કરાઈ હોવાની આશંકા છે। યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે। ગઈકાલે સાંજે જે પ્રમાણે પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં જે આ ઘટના બની હતી એને સમજવાનો પ્રયાસ કરીએ તો રેલવે ટ્રેકથી નજીક આ વાડીમાં એક યુવતીની લાશ મળી હતી, જેને લઈને અટકળો ચાલી રહી હતી કે શું એની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ, અને અહીંયા તેનું આવવાનું કઈ રીતે થયું। ટ્યુશન જવા માટે તે નીકળી હતી અને ટ્યુશનથી ઘરે આવી રહી હતી ત્યારે તેના એક મિત્ર સાથે તેની ફોન પર વાત ચાલુ હતી અને અચાનક એ વાત અટકી ગઈ હતી અને ત્યારબાદ યુવતીના જે મિત્ર છે તેણે એમની બહેનને આ વાતની જાણકારી આપી હતી અને આ સંદર્ભમાં પોલીસ આ સ્થળ પર આવી છે, તપાસ કરી રહી છે। શું ઘટના બની છે, કઈ રીતે બની છે, ડેડ બોડીને પીએમ માટે મોકલી આપવામાં આવી છે। ફોરેન્સિક પીએમ હાલ કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે અહીંયા કોઈ અન્ય પુરુષોની હાજરી હતી કે કેમ એ ખૂબ જ મહત્વનો ભાગ છે। આ સાથે એની હત્યા કેમ કરવામાં આવી, એ કોને મળવા આવી હતી કે અહીંથી પસાર થઈ રહી હતી, આવા ઘણા બધા પ્રશ્નોને ઉકેલવા માટે પોલીસ અત્યારે કમર કસી રહી છે। મહત્વની બાબત છે કે જે સિનિયર અધિકારીઓ છે તે અત્યારે ડાંગ ગયા છે, ત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે મળીને આ ગુથ્થી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી આ યુવતી કેમ અહીંયા આવી હતી અને કયા કારણસર તેની હત્યા થઈ છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડમાં પારડીમાં યુવતીના મોતનું રહસ્ય ઘેરાયું છે। ટ્યુશનથી છૂટીને ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ઘટનાને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતા પોલીસને હાલ લાગી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસ કેટલાક પુરાવા પણ એકત્ર કરી રહી છે। અહીંયા આસપાસથી કોઈ કડી મળે અથવા તો પુરાવા મળે તેની માટે પણ પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે। હાલ તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે। પારડીની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી ઉદવાડામાં એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારે ગઈ હતી અને ટ્યુશનથી છૂટીને આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા કરતા ઘરે પરત ફરી રહી હતી તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે।